રાજમા ટીકી સેન્ડવિચ જે ખાવામાં એકદમ હેલ્ધી, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવી, મોર્નિંગ અને ઇવનિંગ સ્નેક્સમાં પણ તમે આપી શકો તેવી અને પિકનિકમાં પણ લઈ જઈ શકાય તેવી એકદમ હેલ્ધી રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. સેન્ડવિચ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી હેલ્ધી એવી આજની એક નવી જ રેસીપી છે તે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. શરૂ કરીશું આજની રેસીપી. રાજમાની રેસીપી છે એટલે રાજમા છે તેને મેં રાતે પલાળીને મૂકી રાખ્યા હતા અને સવારે 3 વિસલ થાય ત્યાં સુધી મેં થવા દીધા હતા. રાજમા છે તે એકદમ બોઇલ થઈ ગયા છે. તો રાજમાને આપણે હવે આ રીતે મેસરથી મેશ કરી લેવાના છે. તો રાજમા છે તે મેશ થઈ ગયા છે. હવે બાઇન્ડિંગ માટે આપણે પોટેટો એટલે કે બટાકા લીધા છે. અહીંયા મેં 1 કપ જેટલા રાજમા લીધા હતા તો તેના પ્રમાણમાં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. આ રીતે બટાકાને મેશ કરી લઈશું. હવે અહીંયા હેલ્ધી ટીકી બનાવવાની છે તો તેની માટે તમને જે પણ શાક ભાવતા હોય તે તમે લઈ શકો છો. અહીંયા મેં ડુંગળી, ગાજર, કેપ્સિકમ, લીલા સમારેલા મરચાં છે અને કોથમીર લીધી છે. બધા શાકભાજીને ઉમેરી લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થોડોક ચાટ મસાલો ઉમેરીશું અને બ્રેડ ક્રમ્સ લેવાનો છે. બ્રેડ ક્રમ્સ છે તે બાઇન્ડિંગ માટે લીધો છે તો 2 મોટી ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમને જરૂર લાગે તો તમે બ્રેડ ક્રમ્સ છે તે તમે વધારે પણ ઉમેરી શકો છો, પણ રાજમા અને બટાકાનું કોમ્બિનેશનમાં તમારે બ્રેડ ક્રમ્સ છે તે બહુ નહીં લેવું પડે. હવે અહીંયા મસાલો છે તે થઈ ગયો છે તો સેમ સાઈડને આપણી રીતે ટીકી છે તે વારીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બર્ગર અને સેન્ડવિચનું બંને રીતે બાળકોને એકદમ હેલ્ધી રેસીપી છે તે હું શેર કરું છું. હવે અહીંયા કોર્નફ્લાવરની સ્લરી લીધી છે અને સાથે બ્રેડ ક્રમ્સ લીધો છે. અહીંયા બ્રેડ છે તે મેં બ્રાઉન બ્રેડ યુઝ કરી છે. તો બ્રેડને આપણે આ રીતે ગોળ કટ કરવાની છે એટલે તમારે કોઈ પણ વાડકી લઈ અને આ રીતે પ્રેસ કરશો તો તમારે સર્કલમાં કટ થઈ જશે. હવે ટીકીને કોર્નફ્લાવરની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લેવાની છે. આ રીતે આપણે બધી જ ટીકીને કોટિંગ કરી લઈશું અને સાઈડ પર ફ્રેન્ડ્સ, તમે આ ટીકી છે તે બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો કે જ્યારે પણ બાળકોને સ્કૂલમાં કે પિકનિકમાં જવાનું હોય ત્યારે તમે બનાવીને પણ આપી શકો છો. આ ટીકી તમે બ્રેડ સાથે તમારે ના ખાવી હોય તો એકલી પણ તમે ખાઈ શકો છો. તો ટીકી છે તે બ્રેડ ક્રમ્સમાં થઈ ગઈ છે તો હવે તેને સેલો ફ્રાય કરવાની છે. આજે આપણી રેસીપી છે તે એકદમ હેલ્ધી રેસીપી છે એટલે અહીંયા ડીપ નથી કરવાના. અહીંયા ટીકીને સેલો ફ્રાય કરવાના છે એટલે પેનમાં થોડું તેલ ઉમેરી અને આ રીતે ટીકીને સેલો ફ્રાય કરી લઈશું. તમારે સેલો ફ્રાય ના કરવી હોય તો ટીકીને તમે ફ્રાય પણ કરી શકો છો. ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે ટીકીને સેલો ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણી રાજમા ટીકી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં આપણે લઈ લઈશું. રાજમાની એકદમ હેલ્ધી ટીકી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે બ્રાઉન બ્રેડ કટ કરી હતી તેની ઉપર આ રીતે કેચઅપ લગાવીશું અને ટીકીને ઉપર મૂકી અને કવર કરી લઈશું. અહીંયા તમારે શાકભાજી કંઈક પણ મૂકવા હોય તે પણ તમે મૂકી અને સર્વ કરી શકો છો. હવે પેનમાં થોડું ઘી મૂકી અને બંને સાઈડથી બ્રેડ છે તે સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે.
આજની રેસીપી છે જે એકદમ હેલ્ધી છે. બાળકોને સેન્ડવિચ અને બર્ગર છે તે બહુ જ ભાવતા હોય છે, પણ તમે આ રીતે એક હેલ્ધી વેમાં પણ તમે બાળકોને સર્વ કરી શકો છો. અહીંયા રાજમા છે, સાથે આપણે બહુ બધા એવા શાકભાજી પણ ઉમેર્યા છે અને સાથે બ્રેડ છે તે પણ આપણે હજી બ્રાઉન બ્રેડ યુઝ કરી છે, એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રાજમા આલુ ટિક્કી બર્ગર સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ટિક્કી છે તે સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેવી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી રાજમા આલુ ટિક્કી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની લંચ બોક્સ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.